ધાર્મિક આસ્થા અને ગૌસેવાની ઓળખ ધરાવતા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ભવનાથથી માત્ર 15 કિલોમીટર દૂર કેરાળા ગામ ખાતે આવેલી અવધૂત આશ્રમની ગૌશાળાને કેન્દ્ર બનાવી મોટું સાયબર ફ્રોડ નેટવર્ક ચલાવાતું હતું। ગૌશાળાના સંચાલક અને પોતાને ધર્મગુરુ તરીકે ઓળખાવતો કલ્યાણગીરી આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કલ્યાણગીરી યુવાનોને આશ્રમમાં રાખી આધ્યાત્મિક ઉપદેશ આપતો અને ધન સંપત્તિની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેતો। આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડથી મેળવેલી રકમની હેરાફેરી માટે કરવામાં આવતો હતો। બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ યુવાનોને ટકાવારી આપવામાં આવતી હતી। જૂનાગઢ એસઓજી દ્વારા છેલ્લા 3 થી 4 દિવસથી કલ્યાણગીરીની સઘન પૂછપરછ ચાલી રહી છે। જ્યારે એસઓજી દ્વારા વધુ તપાસ પણ ચાલુ રાખવામાં આવી છે અને સમગ્ર તપાસ દરમિયાન જ આ ભાંડો ફૂટ્યો છે અને કલ્યાણગીરીએ કબૂલ્યું છે કે તે સાયબર ફ્રોડ કરતો હતો અને વધુ પણ જે નાણાંની હેરાફેરી છે તે પણ કરવામાં આવી હતી। જ્યારે આશ્રમમાં આવતા અનેક યુવાનોને આ ભોગ બનાવવામાં આવ્યા છે અને અનેક યુવાનો આમાં ભોગ બન્યા હતા। જ્યારે આ જે કલ્યાણગીરી છે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતું અને હજારો ફોલોવર તેમને ફોલો કરતા હતા અને તેમાં વધારમાં ખાસ કરીને યુવાનોનો સમાવેશ થાય છે। આપણી સાથે ગિરનાર સંરક્ષક ભાવેશ વેકરિયા જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, ગૌશાળાની આડમાં હવે જે પવિત્ર કામ છે તેની આડમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે, શું કહેશો? જી ભાવેશભાઈ, સમાચાર સામે આવ્યા છે એ દુઃખદ છે, કારણ કે સાધુ સંતોએ હંમેશા ધર્મની ચર્ચા કરવી જોઈએ, સમાજને આધ્યાત્મિકતાના રાહે લઈ જવો જોઈએ, પણ એની બદલે ક્યાંક ને ક્યાંક આર્થિક ઉત્પાદન માટેના જે વિષયો ચાલતા હોય અને એ પણ અનલીગલી રીતે, ત્યારે દુઃખ થાય છે। કારણ કે અમે સનાતનનો વિષય લઈને જયારે ચાલતા હોઈએ ત્યારે આવી નાની મોટી ઘટનાઓના કારણે અમને દુઃખ થતું હોય છે। જી બિલકુલ ભાવેશભાઈ, જે પ્રમાણેની હવે આટલું મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે યુવાનોને પોતાના સકંજામાં લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને યુવાનો આનો ભોગ બની રહ્યા છે અને આની પહેલા પણ કેટલા પ્રકારના સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હશે? જી, અત્યારના યુગમાં દરેકને શોર્ટકટથી પૈસો બનાવવાની જે લાલસા જાગી છે તે ખૂબ જ ચિંતાજનક છે। સરકારે પણ આ બાબતમાં સક્રિય થવું પડશે। સાથે 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 આ શૈક્ષણિક સંકુલોએ, આધ્યાત્મિક સંસ્થાનોએ, ધર્મગુરુએ પણ આ વિષયમાં હવે ચિંતા વ્યક્ત કરી અને યોગ્ય પગલાં ભરવા પડશે। કારણ કે સમાજ જ્યારે પૈસાની પાછળ દોડતો થઈ જાય ત્યારે સમાજનું અધપતન થતું હોય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે સનાતન સંસ્કૃતિના બધા વાહક હોઈએ, જ્યારે આપણે વિશ્વગુરુની વાત કરતા હોઈએ ત્યારે સમાજને સાચી દિશામાં લઈ જવા માટે જે કઈ ફ્રોડ છે, જે ખોટું છે, કાયદાની વિરુદ્ધની જે કોઈ વાત છે તે તાત્કાલિકપણે સંપૂર્ણ રીતે બંધ થવી જોઈએ। જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।